નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું લક્ષુ ઠક્કર ને અમે અહીંયા વિસાવદર ખાતે ભેસાણ ખાતે પહોંચી ચૂક્યા છીએ। તાજેતરમાં જે વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે, લોકો શું કહી રહ્યા છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કઈ પાર્ટી જીતશે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું। અહીંયા સ્થાનિક ભેસાણના સ્થાનિકો પાસેથી જ સ્વાગત છે આપનું। તો પહેલાં લાઈવ 24 ન્યૂઝમાં શું લાગી રહ્યું છે, ભેસાણમાં કોણ આવશે? ભેસાણમાં ગોપાલભાઈ ઇટાલી આવી છે। કેમ ગોપાલભાઈ? ભાજપમાં બધા અટાલગણ અમે ભાજપમાં જ હતા। ભાજપમાં કોઈ પણ કામ થતું નથી। સંસદ સભ્ય ભાજપનો છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, તોય છતાં અહીં કણે એકે રોડ રસ્તા કંઈ થતા નથી। પછી અમારે જે સહાય આવવાની હતી, આવડા વરસાદની સહાય 2 વાર નથી આવી હતી કે કોઈ કામ કિરીટ પટેલ કોઈ કામ થવા જ દેતા નથી। ભેસાણ વિસાવદરમાં સૌની યોજનાનું પાણી નથી છોડતા। 3 વર્ષ ત્યાં લાઈન નખાઈ ગઈ છે, ફોટો પાડવો હોય ત્યાં લગન પાણી છોડે, ફોટો પડી જાય એટલે પાણી છોડતા નથી।